સદગુરુ મહારાજ यहाँ कहूँ तो है नहीं और ना कहूँ तो है हाँ और ना के बीच में मेरो साई गयो सुपाई हरे हरे संतोए साखी मोकली संतोए साखी मोकली અને કબીર ભણે છે બાપ વિના જન્મો અરે 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 સમાપ્તિનો રાગ કહેવાય ભેરવી કહેવામાં દરબારીમાં અમે આપણે ભજન સાંભળ્યું બહુ સારું કે મેને ઢૂંઢા अपना शरीर वामे पाया अलख अमीर माई में तो बन गया फकीर સતાર સાહેબની વાણી બરાબર એમાં આપણે કંઈક વિચાર તો કર્યો હશે ને સમજવા જેવું છે मैंने ढूंढा अपना शरीर वामे पाया अलख अमीर माई में तो बन गया जन्म जन्म का मैल चढ़िया धोबी मिलिया पीर धर्म घाट पे दिया पसाड़ा नाया निर्मल नीर एवा धोबी મળ્યા ને કે પસાડી પસાડીને ધોયો મને અને મેં મારા શરીરની કોઈ એમના દયાથી કરી ત્યાં સુધી મારું શરીર મને જડ્યું નહોતું જો મેને ઢૂંઢા આપણા શરીર મેં મારી શરીરની ગોત કરી અને એ શરીરની અંદર અલખ હમીરના મેં દર્શન કર્યા વિચાર કરવાનો આમાં સદગુરુ મહારાજે આપણને શરીર આપ્યું છે એવું શરીર આપ્યું છે કે જેમાં અલખ હમીર બિરાજમાન છે આમ તો આપીને ભેગો આવ્યો આપીને ભેરો થઈ ગયો ભાવ પિતાજી આપણને બોધ આપે બરાબર માતા પિતા ગુરુ છે પણ પિતાજી બોધ આપે પણ આપી અને ન્યારા રહેશે અને સદગુરુ આપણને નાદ આપે અને આપ્યા પછી આપણી ભેળા રહેશે અરે અરે બરાબર આવો જન્મ આપણો છે કે જ્યાં માતા પિતા નથી ત્યાં કબીર સાહેબ કે આવો જન્મ મારો થયો અને સતાર સાહેબ છે એ ભાણ સાહેબના શિષ્ય રવિ સાહેબના શિષ્ય મોરાર સાહેબ ગુરુ પરંપરા અને મોરાર સાહેબના શિષ્ય હોથી સાહેબ અને હોથી સાહેબના શિષ્ય અનવર સાહેબ અને અનવર સાહેબના શિષ્ય સતાર સાહેબ એમના ભજન આપણે હમણાં સાંભળ્યા અલ્લાહ કા મેં ધ્યાન ધર્યા તબ તો આવી ધીર અલ્લાહ એટલે સદગુરુ સદગુરુનું સ્મરણ કર્યું ત્યારે મને ધારણા આવી કે ખરેખર સાચો ભગવાન કોણ છે અરે અરે અને નુરત અને સુરત મારી એક બની ગઈ અને ત્યારે મને સમજાણું કે ખરેખર શું આ વસ્તુ છે બહુ મૂર્તિ વિશેની વાત જારી કરી આ તો કોઈ રમતી મૂર્ત આવી ગગનમાં ગુરુ મળ્યા બહુ સાહેબ સમજો રમતી રમતી મૂર્ત આવી છે આપણા ગગનગઢની અંદર પણ એ મૂર્તિના દર્શન કરવા હોય તો મહેનત કરવા જેવું છે હો એ શ્વાસા ઉશ્વાસા દ્વારા આપણી સુરતા બહાર ફરે છે ને જ્યારે શ્વાસા ઉશ્વાસોમાં સમાય ત્યારે સુરતા નાભી કમળમાં જાય અને નાભી કમળથી નીચે
સુખમણા નાડીનો એને સંગ મળે ત્યારે એ બંકડાલની બજારની અંદર થઈને બ્રહ્મરુંધની અંદર આવે. આ વાત બહુ નાડી શુદ્ધની ઓછી કરતા હોય છે, પણ આ તો બંકડાલના બંકા કેલા ત્યાં ચડશે કોઈ વચન શકેલા. જેને વચન ઉપર વિશ્વાસ અને વચન સમજાણું હોય એની સુરતા. આપણું શરીર એવું કળાવાળું છે કે જેથી કરી અને આને જમશે એમ અત્યારે વર્તન હોય ને તો એને જ્ઞાન થવું બહુ કઠણ છે, બોલી શકાશે બરાબર, પણ ખરેખર સુરતા નિગમ પદની અંદર સમાય વાત મુદ્દાની છે. આપણે જે રમતી મૂર્તાની અંદર આવી છે એને આપણે કદાચ સાંભળી શકીએ છીએ બોલે છે એટલે, પણ ખરેખર એના દર્શન કરવા હોય તો કેવી રીતે થાય? હાર્મોનિયમ છે, હાર્મોનિયમ બોલી રહ્યું છે પણ બોલાવનારો કોક છે. સમજવાનું કે જળ વસ્તુ છે એ જળ વસ્તુ આપણને ઓળખે કે ન ઓળખે. ત્યારે અહીંયા મુદ્દો નિરાજ મહારાજના શાનનો આપણને મળે છે કે જ્યાં સુધી આપણે આપણને ન ઓળખવી ત્યાં સુધી જળ કેવી રીતે તમને ઓળખે? જો ત્યાં સુધી જળ તમને કેવી રીતે ઓળખે? કારણ કે પોતાની ખબર નથી હું કોણ છું. આ તો મેને ઢૂંઢા આપણા શરીર વામે પાયા અલખ હમીર. જે વિશ્વનો કરતા છે, જે વિશ્વનો પાલનહાર છે, એ મારા શરીરની અંદર રમતી મૂર્તિ તરીકે આવ્યો છે. આમ બોલે છે એ તો બધા કે બોલે એ બીજો નથી, પણ એમાં ભગાચારણે એવું કીધું કે બોલે એ બીજો નથી, કાં ભગવાન કાં ભગવાન મેળ ન પડ્યો. ભગા બોલાશે ભગવાન બોલે થઈ ગયું. બોલે એ બીજો નથી કાં ભગવાન પણ કે અંતર એટલું કે આંખ નો ભાળે કાન. ભાણ સાહેબ કે આ બોલે એ જ પોતે છે એવું કે છે ભાણ સાહેબ, પરંતુ પોતે છે પણ હું તો એના દર્શનની વાત કરું છું. અને એના દર્શન આપણે કરવા હોય ને તો આપણને સદગુરુ મળ્યા એ વખતે તમે મૌન છો. મૌન છો અને બોલતો પુરુષ સામે તમારી બોલે છે આયલા આખે આખું સફેદ રંગનું મોતી તમારી નજરે નથી? એ મેરી નજરે મોતી આયા, મોતી મેને સફેદ રંગ કા પાયા. મેરી નજરે મોતી આયેલા. મોતીડાના દર્શન તમારા સગુણ સ્વરૂપે સદગુરુ મળ્યા એના કરી લો ને. કારણ કે આથી તમે એની અંદર બધું છે બરાબર, કે જે નિર્ગુણ છે, જે રમતી મૂર્તિ છે, જે આખો વિશ્વની અંદર વ્યાપક ભગવાન બિરાજેલ છે, તો તમને જે કોઈ મળ્યા છે સગુણ સ્વરૂપે એ શું મરી ગયા છે? એટલે મરી ગયું એ શું? તમે જુઓ કંઈ નહીં. એ જ્યારે આપણને સમજાય મારા ગુરુ દેવ થઈ જાય એમ કહી શકાય. એટલે પણ મળ્યા ત્યારના મને દેવ જ મળ્યા છે, બીજું કોઈ મળ્યું નથી. અને દેવ કોઈ દી મરે? દેવ તો અજર અમર ને અવિનાશી છે. હું વાત કરું છું શું કે આ તો કોઈ રમતી મૂર્ત આવી ગગનમાં ગુરુ મળ્યા ગોસાઈ. ગગન એટલે આપણે ચય આકાશમાં જોવા નથી જવાનું. આપણા ગગનની વાત કરી છે, આપણા બ્રહ્મરુંધની વાત કરી છે, આપણા ત્રિવેણી ટગસાલની વાત કરી છે. અને આની અંદર આવી કળાવાળું શરીર છે, કરામત છે આવી બરાબર. આમથું તમે જોવો ને તો ડોક્ટરો ઓપરેશન કરીને આ ગગન ભૂમિની અંદર રમતી જ્યોતના કંઈ દર્શન ન કરાવે. અને દર્શન કદાચ થાય ડોક્ટર ઓપરેશન કરે તો, પણ એ વખતે આપણને બેભાન બનાવી દીધા હોય. કરવું શું? બહુ સારી વાત કરી છે. અટપટો ખેલ છે. વિના વાદળ એક વીજળી ઝમકે ઝરમર વરસે. મેં આપણે એમ ભજન સાંભળ્યું, વાદળાય નથી અને વીજળીના ઝબકારા થઈ રહ્યા છે. જેને કહેવાય અખંડ જ્યોત, કોઈ દિવસ એ જ્યોત ઓલવાય એવી નથી. અને એવી જ્યોત આપણા બ્રહ્મરુંધની અંદર, ગગન ભૂમિકાની અંદર છે. તેમાં સવારે અમે એમ કીધું છે કે પડવે ભાળ પડી તારી, મજોમજ લેખા મુરારી, એ વાલમ પર જાઓ વાલી ગગન રમવાને આલો, નિરાશી પદમાં સદામાં લો. જ્યારે આ રાશિથી પર આપણે થઈ જઈશું ને, પણ એટલો બધો માયાનો ખેલ છે ને એટલે આપણને હૂજતું નથી. ભલે માયા ગમે એ કરે, પણ આપણી સ્થિતિ અને આપણું જે કોઈ આપણને જે કોઈ નક્કી થઈ ગયું છે ને, માયા ભલે માયાનું કામ કરે એમાં કોઈ વાંધો નહીં.
કે આપણે જ અત્યારે કે ભાઈ હાલો ચા પાણી પીને પથા મારા ત્યાં જાઓ ને કે તારે ઘડીક કરો ને વાત હા સત્સંગની તો મારે અહીંયા ફોન આવ્યો હતો હવે મારા ઘરના હોતા નથી કે હવે આવો ને તમને મજા નથી ને ક્યાં સુધી બે આવું હવે એમ માનો દોરને તોડાવે કે નહીં પણ ન તોડાવે આપણને બરાબર આપણે આપણી સ્થિતિમાં રહેવાનું આ તો બધું આયા કરે બરાબર વાત એવી છે આમ કારણ કે ઘણો બધો ત્રિકોણીનો ખેલ છે આ ત્રિકોણીના ખેલની અંદર જે કોઈ જગત ઘૂસવાનું છે એ તો ઘૂસવાય પણ જે સદગુરુનો બનેલો બાળક છે ને જેને જ્ઞાન ચાવી છે એ કોઈ દી એમાં ઘૂસવાય નહીં મેં કાલ પરમદેવ જ્ઞાનની અંદર થોડીક એવી વાત કરી હતી કે મોર છે બપૈયો છે કુંજલડી છે વિસણ છે તમે આમના ગુણો જુઓ પછી એવા ગુણ ભમરી અને ભમરાના બેયના છે પાછા ભમરીને તો વાત હમણાં આપણે સાંભળી કે જે કોઈ ઈયળને પાંખું આપી દે અને ભમરી બનાવી દે બહુ સારી વાત કહેવાય અને ભમરામાં કેવો ગુણ છે ભમરો એવો છે કે બે વસ્તુ ઉપર ભમરો ન જાય મૂકી દો એક તો ચંપાના ફૂલ ઉપર ન જાય ચંપા તુજ મેં 3 ગુણ રંગ રૂપ ઓર વાસ પણ એક અવગુણ એસો ભયો ભમર ન આવે પાછો ભમરો ચંપાના ફૂલ ઉપર ન જાય એને ખબર પડે કાંઈ ન જવાય તો મારું મોત જ થાય અને એક ભમરો પ્લાસ્ટિકના ફૂલ ઉપર ન જાય આમાં કંઈ ન હોય આની ઉપર ન બેહાય બરાબર પ્લાસ્ટિકનું ફૂલમાં માણસ મોહિત થાય પણ ભમરાને ખબર પડે કે આમાં શું હોય અને ચંપાના ફૂલમાં એનો એવો રસ છે ભમરો જાય એટલે સોટી જ જાય સોટી જાય એટલે ઉખડે નહીં આમ 3 ગુણના બહુ સારા છે ચંપા તુજ મેં 3 ગુણ રંગ રૂપ ઓર વાસ પણ એક અવગુણ એવો કે ભમરો ન આવે અહીંયા એક અવગુણ એવો કે એનો રસ છે ને એ એટલો બધો ચીકણો છે ઉખડવા જ ન દે ચોટી જાય હા તો આપણે સમજવાનું છે કે ખરેખર ચંપાનું ફૂલ શું છે આટલું બધું રંગવાળું છે રૂપવાળું છે સુગંધવાળું છે તો અવગુણ એક એવો શા માટે છે તો આપણામાં કેટલા છે એને દૂર કરવા માટેની વાત કરી કે કીટાણુ જો સમજતા હોય તો માણસ તો બધું સમજી શકે પંખી સમજતા હોય કે બરાબર મોર છે કુંજલડી છે બપૈયો છે ને કીટાણુમાં વીછી છે આ બધામાં ગુણોની વાતો કરી છે અને વીછણમાં એવો ગુણ છે એક જ વખત વ્યાય પછી પૂરું એક જ હોતી બપૈયો છે ને એ છે ને વરસતા બૂંદો ઝીલે બાકી પૃથ્વી ઉપર પડેલું પાણી ન પીવે મોર છે ને એ કળા કરે પોતાની આંખમાં આંસુડા આવે એમાં બીજ નીકળે અને ઢેલ ઝીલે એના ઈંડા થાય એ ઈંડાને કોતરવા ન પડે પછી એમ રંગ પૂરાઈ જાય ઉજલડી કે ઈંડા મૂકીને જાય અને 8-9 મહિને પાછી આવે તો ઈંડામાંથી બચા થઈ ગયા હોય સુરતા એને એવી ઈંડાનું સેવન કરે સુરતાથી અને હવે ઓલા બચા ઓળખી જાય પાછું શું છે કે આનું પ્રત્યક્ષ પ્રમાણ અને આપણને જોવા મળ્યું હોય તો પાછી વાત કરાય ખરેખર એમ કે પાછું સમજવાનું અને નક્કી કરવું પડે આપણે કે કુંજળિયું જાય છે અમારે તો કુંજળિયું જે મારું મૂળ વતન છે ને એ કુંજળી મારું મૂળ વતન છે ને અહીંયા બધા હરાણો બહુ છે હરાણો એ હરાણોની અંદર કુંજળીઓ ઉતરે જ છે કારણ કે અમારે બજાણાનું રણ કહેવાય અને બજાણાના રણની અંદર અત્યારે આ વરસાદનું પાણી અમારે આગરવો ભર્યો હોય તો એ આગરવાની અંદર કુંજળી ઉતરે જ છે અને કુંજળીના ટોળે ટોળા આમ સક્કર ફરતા જ હોય એ હીંડા મૂકીને આવ્યો એ દરિયાના કાંઠે અને દરિયાના કાંઠે કુંજળીને પાછું જવું જ પડે ક્યારેક 8-9 મહિને અને પોતાના ઈંડામાંથી થયેલા બચ્ચાને ઓળખી જાય પાછો શું છે કે અનુભવ તો આપણને થાય પણ આપણે જોવાઈ જવું પડે તો બરાબર છે અને વિષણનો અખાતરો કરેલો એ ઘણા બધા બચ્ચા હોય ચોંટી જાય પોતાનું શરીર આપી દે બચ્ચાને ખોખું કરી નાખે ખાઈને મોટા થઈ જાય આ બધા જે પંખીઓની અંદર આવા ગુણો છે અને માણસને પડકાર ફેંકો છે સંતોએ કે તમે આવી રીતે સ્થિતિની અંદર રહી જાગો વાત તો ઘણી કરી છે સંતોએ નિરાંત મહારાજની વાણી ઉપર વાત કરું કે સુગમ સાંભળ્યો વાલો શિર સતગુરુ હોય તેને ઘણી વખત કીધું અરૂપ છે પણ રૂપ અનુપમ દર્શી હોય દેખે આ વાત કરી છે અનુપમ રૂપ કોને કહેવાય કે કોઈ કાળે પામ્યો ન હકાય અનુભવ એ આપણું માનવતન અને માનવતનની અંદર જે આવ્યો છે એ અરૂપ છે તો આપણને મળેલા સદગુરુ છે એ અનુપમ રૂપી છે
અને અનુપમ રૂપીની અંદર અગમ સ્વરૂપે એની અંદર બીજું કોઈ બિરાજમાન નથી. માટે સગુણ અને નિર્ગુણની જો એકતા આપણને સમજાય તો તમને મળેલા છે. નહીતર બીજે ક્યાં જવા મારવા જવા, બીજે કઈ મળે નહીં. કે આમ 13 કરોડ દેવને 28,000 ઋષિને 52 વીર ને 64 જોગણી ક્યાં જવું ગોતવા. પણ જ્યારે આપણને એક સગુણ સ્વરૂપે દેવ મળી ગયા એમાં બધું છે. બોલો સદગુરુ મહારાજ.